મારે જે કહેવું છે એ કહેવું છે કે આપણા ભાગ્યો, આપણી જિંદગી, આપણું બધું જ આપણે જાતે જ નક્કી કરીએ છીએ. આપણે આનંદમાં છીએ તો આપણું ભાગ્ય પ્રસન્ન છે. આપણે સતત ફરિયાદ કરીએ છીએ તો આપણું ભાગ્ય અપ્રસન્ન છે. જે મળ્યું એનો સંતોષ નથી તો આપણું ભાગ્ય અપ્રસન્ન છે. જે મળ્યું એને માણી શકીએ છીએ તો ભાગ્ય પ્રસન્ન છે. જે મળ્યું એમાંથી વહેંચી શકીએ છીએ તો ભાગ્ય પ્રસન્ન છે. તમારી પાસે જે વધારાનું છે એ આપતા શીખી શકો તો તમે સુખી છો. આપણે લખીએ છીએ આપણા ભાગ્યો. મારે એક બહેનની તમારી સાથે વાત કરવી છે. રીટાબેન નામના બેન અમારી બાજુમાં રહે, બિલકુલ નહીં ભણેલા, 10મું ધોરણ માંડ માંડ પાસ કર્યું હશે કે એથી પણ કદાચ ઓછું ભણેલા હશે. એમને મારી જોડે વાતો કરવી હોય એટલે કોઈ ને કોઈ બહાને આવે, બેસે. હવે એમને ખબર હોય કે એ મારા ત્યાં આવે તો બહુ વાર તો હું એમને અટેન્ડ ના કરી શકું, એટલે એ મારે ત્યાં આવે ત્યારે મેથી લઈને આવે, લીલી હળદર લઈને આવે. મને એટલી લાલચ કે મને આવું બધું કરી આપે. હું બહાર આવું, મને આળસ આવે એટલે આવું બધું મેથી સમારી આપે, કોથમીર એક એક પાંદડા મસ્ત ચૂંટી આપે. આવું બધું કરે એટલે મને મજા આવે અને હું બેસવા દઉં, હું વાતો કરું થોડી વાર, હું મદદ કરાવું. એવું નહીં, એમની પાસે નહીં કરાવવાનું. તમને થશે આ કેટલી લુચ્ચી છે. ના, એવી નથી. સો ઇન ધેટ કેસ અચાનક એમના હસબન્ડને બહુ જ મોટો લોસ થયો. ઘર વેચવું પડ્યું, નાના ભાડાના મકાનમાં શિફ્ટ થવું પડ્યું. રીટાબેન વારંવાર આવે અને મને કે કાજલબેન કઈ કામ અપાવો. હવે 10મું ધોરણ પાસ નથી એવી 35-40 વર્ષની સ્ત્રીને હું કઈ પટાવાળાની નોકરીમાં તો મોકલી ન શકું. હું એને ક્યાં મોકલું? બહુ વિચારતા એક દિવસ રાત્રે મને વિચાર આવ્યો અને મેં એમને કહ્યું, તું રીટાબેન જે કરો છો એ કરો. કે શું? મેં કીધું આ તમે મેથી સમારી આપો, કોથમીર સમારી આપો, આંબા હળદર કરી આપો, રોટલી કરી આપો. આ તો મેં કીધું મારા જેવી સ્ત્રીઓ માટે આશીર્વાદ છે. મારા માટે મફત કરો છો, હવે પૈસા લો. 3 વર્ષ કે 4 વર્ષ પછી એવી સ્થિતિ થઈ કે અત્યારે એ એના મકાનના ઇન્સ્ટોલમેન્ટ ભરે છે, છોકરાઓની ફી ભરે છે, પોતાનું 2 વ્હીલર લીધું છે. અને તમે એમને શિયાળામાં ફોન કરો કે રીટાબેન મને 250 આંબા હળદર, કે કાજલબેન કાલે કરી આપો, આજે તો હું બહુ બિઝી છું. આ ભાગ્ય વિધાતા છે સાહેબ. આમાં ક્યાંય કોઈ જગ્યાએ એને એવું કંઈ જ નથી કર્યું કે જે એના નસીબ પર આધારિત છે. જુંડાલ ગામ, મને ખબર નથી કેટલા લોકોને જુંડાલ ગામ ખબર છે, પણ જુંડાલ ગામમાં એક બહેન વિધવાઓને નર્સરી માટે જમીન આપવાની એવી સરકારની સ્કીમ હતી. હવે સરકાર તો સ્કીમ કરે, પછી ત્યાં જે સરપંચ હોય કે જે લોકલ હોય સર્વેયર, એ લોકો જેમ કે એમ થાય. એકદમ ફાલતુ જમીન, પથ્થર